આજની ધર્મકથા. પ્રણામ. અંતરાય કર્મ આપણી રૂટીન લાઈફની અંદરમાં હાઈએસ્ટ અનુભવાતું આ કર્મ. બીજા બધા કર્મ કરતાં વધારે ફરિયાદ આપણને કદાચ અંતરાય કર્મની હોય છે. જીવનમાં જે પ્રાપ્ત નથી થતું અથવા જે બહુ મુશ્કેલીથી પ્રાપ્ત થાય છે, બહુ મોડેથી પ્રાપ્ત થાય છે, આપણને જેવું જોઈએ એવી રીતે પ્રાપ્ત નથી થતું, આ બધી વાતો એ અંતરાય કર્મની છે. અને આ એક કમનસીબી છે આપણા બધાની કે આખું ને આખું ભવનું ચક્ર ફરાવનાર જે કર્મ છે મોહનીય, એની કમ્પ્લેન આપણને લગભગ નહીવત છે. અને મોહનીયના કારણે એના બાય પ્રોડક્ટ રૂપે એક કર્મ ઊભું થાય છે અંતરાય કર્મ, એની કમ્પ્લેન હાઈએસ્ટ છે. કદાચ સમજણવાળા આત્માની અને સમજણ વગરના આત્માની જે ભેદ સ્થિતિ છે એ આ છે. આ અંતરાય કર્મ એને લગતી કેટલીક વાતો, કેટલીક કથાઓ પંડિત વીર વિજયજી મહારાજ સાહેબે 64 પ્રકારી પૂજામાં જે કરી છે એમાંની આગળની એક કથા. રાજગૃહી નગરી છે, દ્રમક નામનો એક ભિખારી છે. ગરીબ હોવું એ તો અંતરાય કર્મનો ઉદય છે જ, ધન પ્રાપ્ત ન થવું વગેરે. પણ એટલા માત્રથી અંતરાય કર્મ અટકી જાય એવું પણ જરૂરી નથી. જ્યારે કોઈ ગાઢ અંતરાય કર્મનો ઉદય હોય ત્યારે કેવી પરિસ્થિતિ થાય એ આ દ્રમકના જીવન પરથી ખ્યાલ આવે એવું એનું જીવન હતું. ગમે તેવો ગરીબ માણસ, ભિખારી માણસ, પણ એમ કહેવાય કે ઈશ્વર કોઈને રાત્રે ભૂખ્યો નથી સુવાડતો. જ્યારે દ્રમકના કેસની અંદરમાં આ ઉક્તિ પણ ખોટી સાબિત થતી હતી. આટલું ધનાઢ્ય શહેર, રાજગૃહી, કોઈ ભૂખ્યો ન રહે. એક તો મૂળ વસ્તુ એ કે ત્યાં લગભગ ભિખારીઓ જ ઓછા હતા, એટલે આવા દરિદ્રી લોકોની જ સંખ્યા મિનિમમ. એમાં પણ જે દરિદ્રી હોય એમાંથી સાવ ભૂખ્યો સૂવે એવું તો એક પણ નહીં. પણ આના હાલ એવા હતા. આટલા બધા દાનવીર લોકો નગરની અંદરમાં હોવા છતાં આનું અંતરાય કર્મ એટલું બધું પ્રબળ કે એને પેટ પૂરતું ખાવા પણ આખા ટંકમાં આખા દિવસમાં મળતું નહીં. બહુ આશ્ચર્ય થાય સાંભળતા. આપણને એવું લાગે કે આ કાલ્પનિક વાર્તા હશે, પણ વાત સાચી છે અને સત્ય હકીકતમાં બનેલી આ ઘટના છે. કર્મની કઠણાઈ કેવી હોય તો કે જેના દ્વારે પહોંચે માંગવા માટે, યા તો એ પહોંચે પહેલાં જ એનું રસોડું બંધ થઈ ગયું એટલે હવે એને કંઈ રસોડામાં બચ્યું ન હોય. વહેલો પહોંચી જાય તો એ લોકોએ આગળ જ આવેલા દરિદ્રને બધું આપી દીધું હોય એટલે બધું પતી ગયું હોય. બીજે ક્યાંક પહોંચે તો એ લોકો એમ કે ઊભો રહે થોડી વાર, પછી આપું છું, અને પછી આપવાનું થાય જ નહીં, બધું પતી જાય. આવા અનેક કારણો, અનેક દિવસો સુધી, મહિનાઓ સુધી આ યાતના ભોગવ્યા માણસ. લોકોનો તો કંઈ વાંક હતો નહીં, કારણ કે કોઈ જાણીને કારણથી એની હારે કોઈ વેર રાખતું હોય કે ન આપતું હોય એવો તો કંઈ પ્રશ્ન હતો નહીં. પણ આ રોજ રોજના આવા અંતરાયથી આ માણસ કંટાળ્યો. ભગવાનની કર્મ થિયરી જૈન શાસનની એ સમજ્યો ન હતો. આમ તો આર્યભૂમિમાં જન્મ્યો છે એટલે સામાન્ય થિયરી પણ ખબર હોય કે ભાઈ આપણું નસીબ જ ખરાબ, આપણે કોઈકનું બગાડ્યું હશે તો કોઈ આપણું બગડ્યું હશે. આવી એક સામાન્ય થિયરી તો દરેક ધર્મની અંદરમાં છે. પણ પોતાનું અંતરાય કર્મ એટલું ગાઢ કે એના કારણે એની મતિ જે છે, એનું મોહનીય જે છે એ નહીં જ્ઞાન જ ન થવા દે. અને અતિશય પીડાતો માણસ, એને એ ક્ષણે સમજણ કેળવવી આમ પણ મુશ્કેલ હોય છે. આ સમજણ ન કેળવી
ત્યાં સુધી ઠીક હતું, પણ વિપરીત સમજણ હવે આવવાની શરૂ થઈ. એને એવું લાગવા લાગ્યું કે આ રાજગૃહી નગરીના બધા જ ભિખારીઓને ભોજન મળી રહે છે, બધા જ દરિદ્રીઓને ભોજન મળી રહે છે, મને જ ભોજન નથી મળતું. એનું કારણ અહીંયાના લોકો જાણી જોઈને મને હેરાન કરવા માંગે છે. જો આવું ન હોત તો બીજા બધા લોકોને મળી જાય છે, મને જ કેમ નહીં મળતું હોય? મારા જ સમયે લોકોને કેમ ગમે આડું અવળું કંઈ પણ સૂઝે છે? એટલે 100% એવી વાત છે કે આ બધા લોકો જાણીને મને હેરાન કરે છે. જરાક વાસ્તવિકતા સાથે આને કમ્પેર કરીએ તો એ સમયે એને પણ ખ્યાલ આવવો જોઈએ તો કે ભાઈ મારી યારે લોકોને શું વેર હોય? મેં કંઈ લોકોનું બગાડ્યું નથી, લોકોએ કંઈ મારું બગાડ્યું નથી, ઓળખતાય નથી લોકો. આટલા બધા ધનાઢ્ય લોકો, આટલા બધા દાનવીર લોકો મારા જેવા વ્યક્તિ માટે શું કામ આવું કંઈ વિચારે? કોઈ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ જ ન હતું, પણ તેમ છતાં અંતરાય કર્મની સાથે જ્યારે મોહનીય ગાઢ હોય ત્યારે મતિજ્ઞાન ઉપરના આવરણોને બદલાવવા એ બહુ અશક્ય થઈ જાય છે. હવે હાવ ખાધા પીધા વગરનો માણસ શરીરે કેવું હશે, પણ તેમ છતાં મનની અંદરમાં જે ગાંઠવાળી છે એના કારણે સત્વગુણ ઊભું થયું. એને વિચાર આવ્યો કે આ લોકોને એકાદ બેને તો કદાચ મારી નાખું તો કંઈ અર્થ નથી, કારણ કે આખી નગરીએ મારી હારે અન્યાય કર્યો છે અને મારે સબક એવો શીખવાડવો જોઈએ કે આખી નગરીને ખબર પડે કે એમણે કોની હારે વેર લીધું છે. આવી બધી કલ્પનાઓ છે ને એને શરીર સાથે લેવા દેવા જ નથી હોતો. સાવ દુર્બળ માણસ હોય પણ છતાંય વિચારે એવું કે હું આવું કરી નાખીશ, બધાને ખતમ કરી નાખીશ. એ જરાક પ્રેક્ટિકલ વિચારે તો એને એમ લાગે કે હારું મારા શરીર પર મચ્છર આવે છે, હું એને ઉડાડવા માંડ સક્ષમ છું, પણ મારે આખા જગતને ખતમ કરવું છે. પણ આ ધ્યાન એ એક એવી અગ્નિ છે કે જે શુભ દિશામાં જાય તો કઠણમાં કઠણ એવા કર્મોને બાળી નાખે, અને અશુભ દિશામાં જાય તો નિર્ધ્વંસ પરિણામની એવી ધારામાં ચડે કે કઠણમાં કઠણ કર્મો બાંધવા લાગે માણસ. જે પાપ એ ક્યારેય નથી કરવાનો એવાય પાપનું ફળ એને ભોગવવું પડે. આ નક્કી કરી લીધું કે હું નગરીના એક પણ વ્યક્તિને છોડીશ નહીં. શું કરવું જોઈએ, શું કરવું જોઈએ એવી વિચારણામાં એને કેટલાય દિવસો કાઢ્યા. અંતે એને સૂઝ્યું કે આ રાજગૃહી નગરની ફરતે આખો પહાડ છે, એ પહાડ ઉપર 5 મોટી મોટી શિલાઓ છે. એમાંની એક શિલા, મોટી શિલા વૈભારગીરી પરની, એને ગબડાવી દઈશ. જેવી વૈભારગીરીની એ શિલા ગબડશે એટલે નીચે કચડીના હજારો લોકો એ મરી જશે. આવું કંઈ કરીશ એટલે લોકોનું મારા તરફ ધ્યાન જશે અને ત્યારે હું એ લોકોને સબક શીખવીશ કે જોઈ લો નગરજનો, મને ભૂખ્યો રાખ્યો હતો ને, આ ફળ જોઈ લો તમને શું મળ્યું. હવે પોતાની ભૂખનો ગુસ્સો, પોતાના અંતરાય કર્મનો ગુસ્સો સેંકડો હજારો નિર્દોષ લોકોને ભોગવવા માટે આવો વિચાર કરવાનો, અને પ્રેક્ટિકલી જે પોસિબલ જ નથી એવો વિચાર કરવાનો પણ થાય. બસ આ નિર્ણય કર્યો અને વૈભારગીરીની ટોચ ઉપર ચડી ગયો. 5 શિલાઓ હતી, એમાંની એક શિલા એણે પસંદ કરી. હવે એણે શિલાને ધક્કો મારવાનું શરૂ કર્યો. મણના મણ વજન જેવડી શિલા અને સાવ કણ જેવું વજન આ ભિખારીનું, હાડપિંજર જેવું શરીર, પણ ધક્કો મારવાનું શરૂ કર્યું. અંદરનું રૌદ્ર ધ્યાન છે ને એ જીવ પાસે અણધાર્યું કરાવડાવે. ધક્કો મારતા મારતા શિલા તો હલતી જ નથી, એટલે કણીઓ પણ હલતો નથી, કારણ કે એવડા એક માણસથી શું આવા 500 માણસો ભેગા થાય ને ત્યારે માંડ કદાચ હલી શકે. એક માણસથી શું થવાનું? પણ જેમ જેમ શિલા ને ધક્કો મારતા મારતા શિલા હલતી નથી એમ માનો ગુસ્સો વધતો જાય છે. ક્રોધ એ અંદરમાં એક
પાવર ઊભો કરે છે, શક્તિ ઊભી કરે છે. એક જનૂન હોય છે, એક ઉર્જાઓનું બળ હોય છે, કેન્દ્રિત બળ. આનો ક્રોધ એ આવું નેગેટિવ બળ ઊભું કરવા માટે પ્રયત્ન કરતું હતું. ચિક્કાર ધક્કા લગાડ્યા, અલગ અલગ પ્રકારે અલગ અલગ જગ્યાએ જઈને ધક્કા મારવાનું શરૂ કરે છે. પોતાનો પ્રાણ રેડી દે એટલી શક્તિ મૂકે છે. શીલા હાલતી જ નથી. છેલ્લે એવો વિચાર આવ્યો કે હું જોરથી ધક્કો મારીશ, ઉડીને ક્યાંકથી ઊંચા સ્થાનેથી કૂદકો મારું અને પછી જો શીલાને ધક્કો મારીશ તો કદાચ શીલા પડી જશે. કોઈ વિચારોને કોઈ બ્રેક નથી હોતી. આવું વિચારીને બીજી શીલા પર ચડ્યો અને મોટી શીલા પરથી એણે નક્કી કર્યું કે હવે અહીંયાથી હું જોરથી કૂદકો મારીશ, એના કારણે જોર એકદમ વધારે આવશે અને પેલી શીલા સાથે હું જેવો અથડાઈશ, મારા જોરના કારણે શીલા નીચે ગબડી પડશે. પ્રેક્ટિકલી ઇમ્પોસિબલ વસ્તુને વિચારવામાં પણ એને એ વિચાર નથી આવતો કે શીલા ગબડી પડશે પછી મારું શું થશે. કદાચ શીલા ગબડી પણ પડી, ચાલો, પણ હું આટલા ઊંચેથી કૂદકો મારું છું આવા પહાડ ઉપર, મારું શું થશે. પણ એ વિચાર નથી હોતો. ક્રોધી વ્યક્તિને ક્યારે પણ મારું શું થશે એ વિચાર નથી આવતો. હું આને બતાવી દઉં, આ વિચાર હોય છે. ચડ્યો મોટી શીલા પર, કૂદકો માર્યો જોરથી. શીલા એઝ ઇટ ઇઝ રહી, પોતે રિટર્ન આવ્યો, રિબાઉન્ડ થયો અને પાછળ આવડી મોટી ખીણ હતી, એ ખીણની અંદરમાં પડ્યો. મર્યો. મરીને સીધો ગયો 7મી નરકે. અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણા જેવા તમામ જીવોને આવું સૂચન આપે છે કે આ દ્રમક એ જે મણ વિચાર્યું પગલું લઈ રૌદ્ર ધ્યાનના આધારે 7મી નરકે ગયો, એનો વાંક શું હતો? ટેકનિકલી જોવા જાઓ તો એને ગુસ્સો ચડે વ્યાજબી હતો, લોકો એને આપતા જ નહોતા. તો એનો વાંક શું હતો? એનો વાંક એ હતો કે એણે રિયલમાં જે પોતાનું દુશ્મન હતું એને જોવાના બદલે પોતાની કલ્પનામાં પોતાની નજર સામે જે આવ્યું એને દુશ્મન માની લીધા અને એમના ઉપર જ દ્વેષ કરી અને એમને મારવાની છેક છેલ્લી ધ્યાનની અવસ્થા, જેને રૌદ્ર ધ્યાન કહેવાય, એ અવસ્થા સુધી એ પહોંચી ગયા. દ્રમક તો 7મી નરકે ગયો, ભવાંતરમાં ભટક્યો. આપણે શું કરવું છે? મૂળ વાત એ વિચારવાની છે. આપણી નજરની સામે કોઈ આપણી સાથે અન્યાય કરે છે, એ અન્યાય કરનારાને જોવું છે કે જેના કારણે અન્યાય થયો છે એવા આપણા અંતરાય કર્મને જોવું છે. દ્રમકને ટેકનિકલી તો લોકો જ ભિક્ષા નહોતા આપતા, પણ હકીકતની અંદરમાં એનું એવું ભાગ્ય હતું કે લોકો દ્વારા ભિક્ષા આપવાની શક્યતા જ નહોતી ઊભી થતી. આપણી સાથે ખોટું કરનારા માણસો દેખીતી રીતે તો એ લોકો જ ખોટું કરે છે, પણ હકીકત એ હોય છે કે આપણું કર્મ એ લોકો પાસે ખોટું કરાવે છે. અત્યારે દુનિયામાં, આ જગતમાં અત્યારે પણ કેટલા બધા એવા માણસો હશે કે જે લોકો એક વિચારધારામાં જીવતા હશે કે મારી સાથે કોઈ ખોટું નહીં કરે. થોડા દિવસ પહેલાં જ એક પટેલભાઈ ના મોઢે આ વાત સાંભળવાની આવેલી. પોતાની દુકાન બરોબર સાચવે, પણ કોઈ પરિચિત મહાત્મા આવ્યા હશે તો એ મહાત્માને મળવા વારંવાર જાય. છેવટે મહાત્માએ કહેવું પડ્યું કે ભાઈ, તમારો દીકરો અત્યારે હમણાં નથી અહીંયા, આવડી મોટી દુકાન છે, કોના ભરોસે મૂકીને આવો છો? અને ત્યારે એમણે એક શબ્દ કીધેલો, સાહેબ, મારા ભાગ્યમાં હશે ને તો મારી દુકાનના એક પણ માણસને મારી સાથે નબળું કરવાનું મન નહીં થાય, અને જો મારા ભાગ્યમાં નબળું હશે ને તો હું ત્યાં બેઠો હોઈશ ને તેમ છતાં મારા નાક નીચે લોકો નબળું કરતા હશે ને મને ખ્યાલ પણ નહીં આવે. ભૌતિક ક્ષેત્રની અંદરમાં કર્મની બળવત્તરતા, કર્મની પ્રધાનતા, એ બહુ વધારે પડતા પુરુષાર્થવાદી થઈ અને આપણે ભૂલતા જઈએ છીએ.
પ્રારબ્ધ મોટું કે પુરુષાર્થ? આ પ્રશ્ન એના ઉપરની ડિબેટોની અંદરમાં આપણે કલાકોની, દિવસોની ને મહિનાઓ વિતાવતા આવ્યા છે. પણ એક સનાતન સત્ય સમજવાનો પ્રયત્ન આપણે નથી કરતા કે ભૌતિક ક્ષેત્ર એ પ્રારબ્ધથી, પ્રારબ્ધની અધિકારીથી ચાલે છે. અને આવા દ્રષ્ટાંતોના ઢગલાઓ આપણે જોયા છે. પુરુષાર્થ ન કરવા માટેની આ વાત છે એમ નથી, પણ જ્યારે કંઈ થાય ત્યારે દોષનો ટોપલો પ્રારબ્ધ ઉપર આપવાના બદલે પુરુષાર્થમાં આપણે ગોતીએ છીએ કે કોના કારણે આ થયું, મેં ભૂલ કરી, આણે ભૂલ કરી. એ ભૂલ શોધવાનો જે પ્રયત્ન છે ને, એ અવળો પુરુષાર્થ છે. આપણા પ્રારબ્ધની અંદરમાં, આપણા ભાગ્યની અંદરમાં, આપણા કર્મની અંદરમાં જો શુભ લખાયું હોય તો આપણી સામે એવા દ્રષ્ટાંતો નથી કે કોઈ માણસોએ કોઈ મહેનત ન કરી અને છતાં એને બધું મળ્યું હોય. કોઈ માણસે સાવ ઓછી મહેનતે એવી ક્રેડિટ લીધી હોય કે આપણને એમ થાય કે હારું લોકો સમજતા નથી, લોકો જોતા નથી, લોકો જુએ છે, પણ એનું ભાગ્ય એને ભોગવાવે છે. પછીથી પટકશે, નબળું જે કરશે એ પટકાશે, એ એનો વિષય છે. પણ એટલા માત્રથી અંતરાય કર્મને જોવાનું જે આપણે બંધ કરી દીધું છે ને, જૈન કુળમાં જન્મ્યા હોવા છતાં એ આપણી અને આ દ્રમકની સ્થિતિમાં બહુ મોટો ફેર નથી દેખાડતો. એટલે અહીંયા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ આપણને જીવનની પળ પળ આ જાગૃતિ રાખવા માટે કહે છે કે ભાઈ, તમને અંતરાય કરનાર વ્યક્તિને નહીં જુઓ, એ શ્વાન દ્રષ્ટિ છે, સિંહ દ્રષ્ટિ રાખો. તમને અંતરાય કરાવનાર કોણ છે? તો કે તમારું કર્મ. એ કર્મને બાંધનાર કોણ હતું? તો કે તમારો આત્મા. તો તમારા આત્માએ જ કરેલી ભૂલ એ અત્યારે તમારો આત્મા ભોગવી રહ્યો છે, ખાલી પર્યાય બદલાયો છે. એટલામાં શું, આપણે આગલા દિવસે રાત્રે અલગ કપડાં પહેરી અને અનાપ શનાપ ખાધું, બીજા દિવસે સવારે લૂઝ મોશન થયા, આપણે અલગ કપડાં પહેર્યા છે, પણ કોઈ દિવસ આપણને ફરક નથી પડતો. આપણને વિચાર બી નથી આવતો કે ઓલા કપડામાં પહેર્યા હતા અને ત્યારે કરેલી ભૂલ એ આજે મેં કપડાં બદલાવી દીધા, આ કપડાં પહેર્યા છે તો પણ હું કેમ ભોગવું? આવો પ્રશ્ન આપણને વાહિયાત લાગશે. જ્ઞાનીઓને આપણો વિચાર વાહિયાત લાગતો હશે કે ગયા ભાવમાં કરેલી પાપનું દુષ્કૃતની ભૂલ આ ભાવમાં કેમ બદલો? જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો કપડાં બદલવા માત્ર આ ખોખું બદલવું છે. સમજણના ઘરની અંદરમાં નહીં આવે તો આ અસમજણ આપણને ક્યાંથી ક્યાં મૂકી દેશે. અને આ દ્રમકની જેમ કોક ભવની અંદરમાં જો આપણે આપો ખોઈ બેઠા, અનુકૂળ સમજણ આપે એવા વ્યક્તિઓથી દૂર થઈને બેઠા, તો આવા સ્ટેપ્સ લેવામાં પણ આપણને કોઈ અટકાવી નહીં શકે. અને પછી નરક મોટું મોઢું ખોલીને બેઠી હશે, જેમાં આપણે દરબાઈ જવાનું અને એના પછીથી આખી પરંપરા બગાડી રાખવાની. અંતરાય કર્મની પાછળ રહેલું મોહનીય કર્મ, એનો દોષ વધુ જોતા થઈએ. આ દ્રમક ભિખારી રાજગૃહિનો એની કથા દ્વારા આપણને સમજણ આપે છે. એના પછી અંતરાય કર્મની બીજી કથા જે પ્રચલિત પણ છે અને જેના હાર્દમાં જવાનું ક્યારે આપણે થયું પણ નથી, એવી કથા પંડિત વીર વિજયજી મહારાજ સાહેબ શરૂ કરે છે. કથા છે ઢંઢણ મુનિની. એવા મુનિરાજ કે જે મુનિરાજના જીવનની પ્રશંસા સ્વયં તીર્થંકર પરમાત્મા નેમિનાથે કરી હતી. એવું જીવન કે જે સદીઓના નહીં, હજારો લાખો વર્ષના ઇતિહાસમાં આવો અભિગ્રહ, આવું સત્વ, આવું જીવન એ માંડ જોવા મળે કદાચ તો એ આશ્ચર્ય થાય એવું એ દ્રષ્ટાંત. અંતરાય કર્મો કયા ખેલ રચાવી શકે છે અને એવા અંતરાય કર્મની સામે જે જજુમે છે એ શું પામે છે, એ બધી વાતો ઢંઢણ મુનિના આધારે આવતીકાલે શરૂ કરીએ. પણ આજે આપણે વિચારીએ, આપણામાં ને દ્રમકમાં ફેર છે ને?
એ જેટલો ફેર છે એ જેમ જેમ વધતો જશે તેમ તેમ આપણામાં ધર્મ વધતો જશે. બસ એ ડિફરન્સ મોટો થાય અને એક સમય એવો આવે કે જ્યારે આપણામાં ને આ ધ્રમકમાં કોઈ જ સિમિલારિટી ન રહે. એ આપણા મનુષ્યભાવનું સાર્થક્ય હશે. આવા સાર્થક્યને આપણે સૌ પામી શકીએ એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞાવ્રત કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.